હેલો મિત્રો, આ કહાની છે એક અનાથની જેના આગળ પાછળ કોઈ જોતું નથી. અને બીજી વાત, આ એટલો ભોળો હોય છે ને કે ક્યારેય કોઈના સામે ઊંચા અવાજે વાત પણ ના કરે અને એનો ફાયદો આખું ગામ આના જોડે લે. પણ કહેવાય છે ને કે જેનું કોઈ ના હોય એનો ભગવાન હોય. તો હવે તમે જ જુઓ આ સ્ટોરીમાં ભોળાને ભગવાન કેવી રીતે મળે છે. એ જુઓ, પેલો ડોબો આવ્યો, બોલાવો એને, થોડી મજા લઈએ. એ ડોબા અમાય. અરે મેં તારું શું બગાડ્યું? કેમ મને લાફો માર્યો? અરે કેમ તમે લોકો મને મારો છો? એવું તો મેં તમારું શું બગાડ્યું? તે અમારું કઈ જ બગાડ્યું નથી, પણ તને ખંચેરવાની બહુ જ મજા આવે છે. જ્યાં સુધી તું અહીંયા રહીશ અને અમારી નજરે ચડીશ તો આવી રીતે જ માર ખાઈશ. ચાલ નીકળ અહીંયાથી. સાલું, આ કેવો એરિયો છે? અહીંયા કોઈ કોઈને પ્રેમ નથી કરતું, અહીંયા કોઈ કોઈની મદદ નથી કરતું અને આ લોકો જ્યારે ને ત્યારે વગર ફોગટનો મારા ઉપર હાથ ઉઠાવી જાય છે. નહીં, હવે તો મારે આ એરિયામાં રહેવું જ નથી. આ એરિયો છોડીને બીજે ક્યાંક જ જતું રહેવું પડશે, તો જ મને શાંતિ મળશે. હાઈશ લે, આ ગામ કંઈક સારું લાગે છે. લાય બેસવા દે આ ગામના વડલે. અરે સોરી, મને માફ કરજો, મારું ધ્યાન નહોતું. હે ભગવાન, શું છે આ બધું? કેમ મારા નસીબમાં આટલા બધા દુઃખો લખ્યા છે? એવા તો મેં કેવા પાપ કર્યા હશે જેની મને આવી સજા મળી રહી છે? ઓ ભાઈ, કોણ છો તમે અને કેમ રડો છો? કંઈ નહીં યાર, હવે શું કહું તને? જીવનમાં એટલી બધી મુસીબતો અને એટલી તકલીફો છે ને કે કોઈને કહેવાય એવી જ નથી. આ વાત છે એમ? એક વાત કહું, તમે ભગવાન માતાજીને માનો છો ખરા? હા, માનું છું અને એમના સહારે જ તો હું આ મારું જીવન જીવી રહ્યો છું. તો સાંભળો ભાઈ, આ પાછળ જે તમને જંગલ જેવું દેખાય છે ને, ત્યાં એક દીપોમાનું મંદિર છે. ત્યાં જઈને તમારી જે કંઈ પણ તકલીફ હોય એ માતાજીને કહો, 100% તમારું કામ થઈ જશે. અરે હવે આમ વધારે વિચારશો નહીં. જો તમને માતાજી પર વિશ્વાસ હોય ને તો એકવાર જરૂર જજો. હા, આટલા કોન્ફિડન્સ સાથે કહીને ગયો તો લાય જવા દે. આમ પણ માતાજી સિવાય સહારો છે કોનો?
મારી માં, હવે હું શું કહું તમને મારી તકલીફો અને શું કહું તમને મારા દુઃખો? તમે તો બધું જ જાણો જ છો ને માં. હું અનાથ છું, એનાથી મને કંઈ જ વાંધો નથી, પણ કોઈ વગર ફુગટનું મારું નામ લઈ જાય એ મને સહન નથી થતું. હું તો ક્યારેય કોઈની સામે ઊંચા અવાજે વાત પણ નથી કરતો, એ છતાં લોકો મને મારી જાય છે. માં, હું હવે મારી આવી લાઈફથી કંટાળી ગયો છું. કાં તો મને જીવન જીવવાનો સારો રસ્તો બતાવી દો, કાં તો મને મોત આપી દો માં, કાં તો મને મોત આપી દો. અરે, આ તલવાર જેવું અચાનક ક્યાંથી અહીંયા આવી ગયું? આ તલવાર જેવું નહીં, તલવાર જ છે. ઊભો થઈને આ તલવારને નીચેની સાઈડ નમાય. આ તલવારને સાધારણ તલવાર ના સમજતો, એવું સમજજે કે મારા આશીર્વાદ તારી સાથે છે. અત્યાર સુધી જે લોકોએ ખોટી રીતે તારું નામ લીધું છે ને, એ બધાનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. આ તલવારને બંધ કરીને તું તારા ખીચામાં રાખજે. જ્યાં સુધી આ તલવાર તારી જોડે હશે ને, ત્યાં સુધી કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે. અત્યાર સુધી બહુ હેરાન કરી લીધો તને એ લોકોએ, પણ આજથી એક નવા જંગની શરૂઆત થશે. તું હવે એ લોકોથી જરાય ગભરાતો નહીં. જ્યારે તને એવું લાગે કે બધા પાપી એક સાથે ભેગા થયા છે, ત્યારે આ તલવારથી એ બધાનું સર્વનાશ કરી નાખજે. એ બધાનું સર્વનાશ કરી નાખજે. દિલથી આભાર માં. તમારી વાત સાંભળીને આજ મારા અંદર પૂરેપૂરો જોશ આવી ગયો. હવે તો કોઈનાથી નથી ડરવું. લાય, સૌથી પહેલાં જવા દે મારા એરિયામાં પેલા કિશન જોડે. ઓ કિશનભાઈ, ચલો હવે જવું નથી ઘર બાજુ? એક કામ કરો, તમે લોકો જાઓ, મારી જાનુડીનો આવવાનો ટાઈમ થઈ ગયો છે, હું એને મળીને આવું. ઓકે, વાંધો નહીં, ચલો. અરે ઓય મારી જાનુડી, હવે કેટલો તરસાઈશ મને. હવે તો મારી સામે જો, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. સોરી, પણ મને તારામાં કોઈ એટલે કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. ચલ હટ સાઈડમાં. નહીં દીકરા, અત્યારે તલવાર ના કાઢ. આના માટે તો તારો હાથ જ કાફી છે. અત્યાર સુધી બહુ પ્રેમથી મનાઈ તને, પણ લાગે છે હવે તારી સાથે જબરજસ્તી જ કરવી પડશે. એ ડોબા, તારી એટલી હિંમત કે તે મારી જાનુડીને હાથ લગાવ્યો?
ડોબા, તું મને મારી ગયો. હવે તું જોજે તારા શું હાલ થાય છે. દિલથી થેન્ક યુ યાર, મારી ઇજ્જત બચાવવા માટે. ચલ જઈશું આપણા ઘર બાજુ. માતાજીના કહેવા પ્રમાણે જંગની શરૂઆત થઈ ગઈ છે. હવે ખાલી એ સમયની રાહ જોવી છે કે ક્યારે બધા પાપીઓ એક સાથે ભેગા થાય. ભાઈ, આજ છે એનું ઘર. લાગે છે ઘરે નથી. તો હશે આટલામાં ક્યાંક. ચલો ગોતો એને. નહીં ભાઈ, આટલામાં પણ નથી. એ જ્યાં મળશે ત્યાં હું એના હાથ પગ તોડી નાખીશ. ચલો ગોતો. એ ભાઈ જો, પેલો રહ્યો. નહીં દીકરા, અત્યારે નહીં, હજુ એ સમયની વાર છે. આ લોકોને તું તારા હાથે જ માર. આજે તો તમને જીવતા મૂકું છું, પણ આજ નહીં તો કાલ તમને એકો એકને જીવતા કાપી નાખીશ. યાદ રાખજો. વારે વાહ, પહેલા તો તું એકદમ ભોળો હતો ને આમ અચાનક આગનો ગોળો થઈ ગયો. આની પાછળનું કારણ શું છે? કારણ તો કંઈ નથી, પણ એવું સમજી લે કે ભોળાને ભગવાન મળી ગયો. ભાઈ, કઈ સમજાતું નથી. આ ડોબો આમ અચાનક ખતરનાક કેવી રીતે બની ગયો? આ ભલે ગમે તેટલો ખતરનાક બની ગયો હોય, પણ આપણા બોસ થી વધારે તો ખતરનાક નહીં જ હોય. હવે તો એમનો જ કોન્ટેક કરવો પડશે. બોલ રાજ. ભાઈ, અર્જન્ટ કામ છે, તમને મળવું છે. આઈ જા ઘરે, હું ઘરે જ છું. ઓકે ભાઈ, ચલો એ મારી સાથે. સર, ડીલરનો ફોન. હેલો ભરત સર, તમારો 2 પેટી ડ્રગ્સનો માલ તમે જે જગ્યાએ પહોંચાડવાનું કીધું હતું ત્યાં પહોંચી ગયો છે. ઓકે, તો હિસાબ કરીને એનું પૂરેપૂરું પેમેન્ટ લઈ લેજે.
અરે આય રાજ, વેલકમ. અરે રાજ, કેમ તને જોઈને એવું લાગે છે કે તું કોઈની સાથે મગજમારી કરીને આવ્યો હોય? હા ભરતભાઈ, એવું જ થયું છે. ઓહ, એટલે આ વાત છે એમ? રાજ, તું બધી જ ચિંતા છોડી દે. આજ સુધી તમે લોકોએ મને ડ્રગ સપ્લાય કરવામાં ઘણીવાર મદદ કરી છે, અને હરામખોરે તમને જીવતા કાપવાની વાત કરી છે ને, તો ઉગવા દેવે કાલનો સૂરજ. આવતીકાલનો સૂરજ એની જિંદગીનો છેલ્લો સૂરજ હશે. લે, આને મારવા માટે તેમને બોલાયા હતા. આને તો 2 દિવસ પહેલા જ મારો બોડીગાર્ડ જ માર્યો હતો, અને આ તમને જીવતા કાપશે? હે લે, તારી એટલી હિંમત? નહીં, આ તમે લોકો શું કરી રહ્યા છો? ના મારશો એને. બોલે, તારી આખરી ઈચ્છા શું છે? દીકરા, આ જ સમય છે. કોઈ પણ બહાનું કરીને ઘરમાં જા અને કાઢ તલવાર. જલ્દી બોલ, નહીં તો એ પણ પૂરી નહીં થાય. સાંભળો, મારા ઘરમાં સ્વર્ગવાસ મારા મમ્મી પપ્પાનો ફોટો છે, તો છેલ્લી વાર એમને પગે લાગવું છે. સારું, જા જલ્દી. એ, આને આટલી વાર કેમ થઈ? જાઓ તો. જ્યાં સુધી આ તલવાર તારી જોડે હશે ને, ત્યાં સુધી કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે. આ શું? આને આટલી ગોળી મારી તોય આને કંઈ જ ના થયું? લાગે છે આના જોડે દિવ્ય શક્તિ છે. ભાગો અહીંયાથી.
માથે સમાજેર ગુજરાતનો આવડે જ્યારે નીકળે જ્યારે બલબલાને ચડે ઝેર સવા માથે સમાજેર ગુજરાતનો આવડે જ્યારે નીકળે જ્યારે બલબલાને ચડે ઝેર લોકો પૂછે આવા જયા કો દુનિયા પૂછે જાય ગયા કો ટાઈગર ની રીતે વાળા આવજની રીતે વાળા શાબાશ દીકરા, થઈ ગયો બધા પાપીઓનો સર્વનાશ. જા હવે તું તારી જિંદગી વટથી જીવજે. હવે તારા જીવનમાં કોઈ જ તકલીફ નહીં આવે. તમારો દિલથી આભાર મારી માં. થેન્ક યુ સો મચ. તો મિત્રો, કેવી લાગી તમને અમારી આ સ્ટોરી? મજા આવીને? અને હા મિત્રો, આપણે આ સ્ટોરીનો મિનિંગ એ જ હતો કે ભગવાન હંમેશા ભોળા માણસનો જ હોય છે. બાકી બુદ્ધિશાળી લોકો જો ભગવાનને યાદ પણ કરે ને તો એમના મતલબથી, અને આવાને ભગવાન ક્યારેય સાથ ના આપે. અને બીજી વાત, જો તમે તમારી જાતને બહાદુર સમજીને કોઈ ભોળા માણસને હેરાન કરશો ને તો યાદ રાખજો, ભલે એ તમારું કંઈ ના બગાડે પણ એ ભોળાનો ભગવાન તમારું ઘણું બધું બગાડી નાખશે. એટલે જીવનમાં ખોટી રીતે કોઈ ભોળા માણસનું નામ નહીં લેવાનું, કેમ કે એનું પરિણામ છેલ્લે તમારે ભોગવવું જ પડશે. સમજાય? એને વંદન. જય માતાજી.